हेलो गुड मॉर्निंग गाइस। આજના લેક્ચરની અંદર આપણે હવે જોઈશું અમુક રૂલ્સ, બરાબર કે ભાઈ ફ્લક્સનો રૂલ શું કહે છે, બધા રૂલ્સ છે આપણે જોશું. હવે પેલો રૂલ છે આપણા જમણા હાથનો નિયમ. પેલો રૂલ છે આપણા જમણા હાથનો નિયમ. આ જમણો હાથ છે મારો, જુઓ આ જમણો હાથ છે, જમણા હાથનો નિયમ છે. ચલા જોશું, બરાબર. જમણા હાથનો નિયમ. જમણા હાથના નિયમનો ઉપયોગ છે એ કોઈ પણ કંડક્ટરમાંથી કરંટ પસાર થતો હોય તો ફ્લક્સ કઈ ડાયરેક્શનમાં વહન થતું હશે, ફ્લક્સ કઈ ડાયરેક્શનમાં હશે એ ફાઇન્ડ કરવા માટે થાય છે, બરાબર. કંડક્ટરમાં ફ્લક્સની દિશા જાણવા માટે, બરાબર. જમણા હાથનો નિયમ કે કંડક્ટરમાં ફ્લક્સની દિશા જાણવા માટે યુઝ થાય છે. હવે આને કઈ રીતના છે યુઝ છે એ કરીશું. સપોઝ છે મારી પાસે આ કોઈ કંડક્ટર છે, આ કંડક્ટરમાંથી આ ડાયરેક્શનમાં છે ઇલેક્ટ્રિક કરંટ છે ફ્લો થાય છે આઈ. તો જમણા હાથનો નિયમ એમ કહે છે, જમણા હાથનો નિયમ એમ કહે છે કે તમારો અંગૂઠો છે એ કરંટની ડાયરેક્શન, આ જમણો હાથ છે મારો, બરાબર. અંગૂઠો છે એ કરંટની ડાયરેક્શનમાં રાખો. મતલબ કે આ અંગૂઠો છે કઈ ડાયરેક્શનમાં રાખો, કરંટની ડાયરેક્શન. તો કરંટની ડાયરેક્શન છે અને આંગળીને છે રોટેટ કરો, આંગળીયું છે એને રોટેટ કરો. આ કરંટની જો આ કરંટ આ ડાયરેક્શનમાં છે ને, અંગૂઠો કરંટની ડાયરેક્શનમાં રાખો, આંગળીને છે રોટેટ છે કરો. તો આંગળી કઈ ડાયરેક્શનમાં છે એ ડાયરેક્શન છે ફ્લક્સની ડાયરેક્શન બતાવે છે. ખબર પડી? આ છે કરંટની ડાયરેક્શન, આ કરંટની ડાયરેક્શન અંગૂઠો આમ કરો જોઈએ, બરાબર. તો આ કઈ ડાયરેક્શન બતાવશે? તમારા ફ્લક્સની ડાયરેક્શન. તો ફ્લક્સની ડાયરેક્શન કઈ આવે છે? આ ડાયરેક્શન આવે છે. કઈ આવે છે? આ ફ્લક્સની ડાયરેક્શન છે, આવી ગઈ, બરાબર. આ ફ્લક્સની ડાયરેક્શન આવી ગઈ. આની આજુબાજુ આવી રીતના ફ્લક્સ છે હશે, આ ફ્લક્સની ડાયરેક્શન છે આવી ગઈ, બરાબર. રેડી? એટલી વસ્તુ. સપોઝ છે આપણે કોઈ બીજો કરંટ લઈ લઈએ, બીજો કંડક્ટર લઈ લઈએ, સપોઝ આમ કંડક્ટર લઈ લઈએ, બરોબર. આમાંથી કરંટ આ ડાયરેક્શનમાં છે ફ્લો થાય છે કરંટ. ચલો આમાં મને કહો કે ફ્લક્સની કઈ ડાયરેક્શન હશે? આ છે તમારી અંગૂઠો કઈ ડાયરેક્શનમાં આવશે? કરંટની ડાયરેક્શન. તો ફ્લક્સ તમારો કઈ આ બાજુ ડાયરેક્શનમાં આવશે, ફ્લક્સ તમારો આ ડાયરેક્શનમાં આવશે. કઈ ડાયરેક્શનમાં? આ ડાયરેક્શનમાં આવશે. કેમ કે તમે શું કર્યું? આમ કરો છો. શું? આમ. કરંટની ડાયરેક્શન આમ કરો છો, તો ફ્લક્સ તમારો કઈ ડાયરેક્શનમાં આવશે? આ તમારી ફ્લક્સની ડાયરેક્શન છે. સપોઝ છે તમારો કંડક્ટર છે કોઈ આ ડાયરેક્શનમાં છે, સપોઝ છે કોઈ કંડક્ટર છે આ ડાયરેક્શનમાં છે, તો શું કરશો કે સપોઝ છે આમ કરંટ ફ્લો થાય છે, તો આ ઉપર રાખશો, શું રાખશો? આને ઉપર રાખશો અંગૂઠાને, આને છે આમ કરશો તો તમારો ફ્લક્સની ડાયરેક્શન કઈ આવશે? આ ડાયરેક્શન ફ્લક્સની ડાયરેક્શન આવશે. આ છે ફ્લક્સની ડાયરેક્શન આવશે, બરાબર. રેડી? કમ્પ્લીટ થઈ ગયું. કોઈ પણ કંડક્ટરમાંથી તમે છે કરંટ પસાર કરો છો તો તમારે શું જનરેટ થાય છે? ફ્લક્સ છે જનરેટ થાય છે. રેડી? એટલી વસ્તુ ખબર પડી ગઈ. હું તમને આગળ નિકોલા ટેસ્લાની સ્ટોરી કહીશ, બહુ મસ્ત. નિકોલા ટેસ્લાની બહુ મસ્ત સ્ટોરી કહીશ હું તમને, બરાબર. રેડી? એટલી વસ્તુ તમારી અહીં કમ્પ્લીટ થઈ ગઈ. હવે હું એમ કહી કે સોલેનોઇડમાં કઈ રીતના છે તમે ફ્લક્સની દિશા છે ફાઇન્ડ કરો છો. સોલેનોઇડમાં કઈ રીતના છે ફ્લક્સની દિશા છે ફાઇન્ડ કરો છો. તો જો એક સોલેનોઇડ લઈ લઈ, આ મારું છે સોલેનોઇડ છે એક, બરાબર. આની અંદર છે હું વાઇન્ડિંગ છે કરી દઉં છું. શું કરી દઉં છું માય ડિયર ફ્રેન્ડ્સ? વાઇન્ડિંગ છે કરી દઉં છું. આની અંદર છે હું વાઇન્ડિંગ છે કરી દઉં છું. ઓકે, આની અંદર છે હું વાઇન્ડિંગ છે, આની અંદર છે હું વાઇન્ડિંગ કરી દઉં. એક જ મિનિટ, કોલ આવ્યો હતો ડિયર. ઓકે, આની અંદર છે હું વાઇન્ડિંગ કરી દઉં. ચલો આ છે શું થઈ ગયું? આ છે સોલેનોઇડ થઈ ગયું. શું થઈ ગયું? સોલેનોઇડ થઈ ગયું. સોલેનોઇડ. આમાં તમે છે ઈ વોલ્ટેજ સપ્લાય દો છો, કરંટ છે એ ફ્લો થાય, આ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થયો. કેમ કે જો અહીંથી કરંટ નીકળો, અહીંથી ઉપરથી આમ આવ્યું એટલે આ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થયો. આમાં તમે શું કરો કે કરંટની ડાયરેક્શનમાં આ ચાર આંગળીઓ છે ને સોલેનોઇડમાં ઊંધું થઈ જાય. સોલેનોઇડમાં શું થઈ જાય કે આ ચારે ચાર આંગળીઓ છે ને એ કરંટની ડાયરેક્શનમાં રાખો. તો આ પાંચે આ કરંટની ડાયરેક્શનમાં રાખો. કઈ ડાયરેક્શનમાં? કરંટ આ ડાયરેક્શનમાં ફ્લો થાય છે,
આ કરંટ કઈ ડાયરેક્શનમાં ફ્લો થાય છે? આ ડાયરેક્શનમાં ફ્લો થાય ને, આ ડાયરેક્શનમાં. આ કરંટ અંગૂઠો કઈ ડાયરેક્શનમાં આવે? આ ડાયરેક્શનમાં. કરંટ આ ડાયરેક્શનમાં આવે છે, આમ. કરંટ છે એ આમ અંદરથી આમ આવે છે, અંદરથી કરંટ આમ આવે છે, આ ડાયરેક્શનમાં. તો અંગૂઠો આ ડાયરેક્શનમાં છે, તો ફ્લક્સ તમારો આ ડાયરેક્શનમાં આવશે. રેડી? આ પેલો કેસ. બીજો કેસ તમે જુઓ. બીજા કેસની અંદર છે શું થાય છે? બીજા કેસમાં શું થશે? બેટરીનો સપ્લાય ઊંધો કરી નાખ્યો. આ વોલ્ટેજ પ્લસ માઇનસ. હવે કરંટ આમ ફ્લો થાય છે, કરંટ આમ, બરાબર. તો આંગળી છે, આંગળી ઉપરની દિશામાં રાખો, આંગળી ઉપરની દિશામાં, કેમ કે કરંટ ઉપર છે, ઉપરની દિશામાં રાખો. અંગૂઠો આ ડાયરેક્શનમાં આવે છે, કરંટ આપણે ફ્લક્સ તમારો આ ડાયરેક્શનમાં થાય. કરંટ આમ, ફ્લક્સ તમારો આ ડાયરેક્શનમાં થશે. તો સોલેનોઇડમાં છે ઊંધું થશે. કંડક્ટર હશે, ફ્લેટ કંડક્ટર હશે, તો એમાં મેં તમને કીધું એમ કે આ કરંટની ડાયરેક્શનમાં રાખવાનું, બરાબર. સોલેનોઇડમાં આ તમને ફ્લક્સની ડાયરેક્શન બતાવશે. રેડી? એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. એટલી વસ્તુ નોટ કરી લેજો ગાઈસ. આ બે નિયમ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો નોટ કરી લ્યો જલ્દી ગાઈસ, જલ્દી નોટ કરો યાર. ટાઈમ આપણે નથી, કેમ કે આપણે મેગ્નેટિક સર્કિટ પૂરું કરવું છે જલ્દી. એટલે હું એવું વિચારીને આવ્યો છું કે આજે હું મેગ્નેટિક સર્કિટ તમારું છે પૂરું કરી નાખું કમ્પ્લીટલી. આજે તો તમારું મારે મેગ્નેટિક સર્કિટ છે પૂરું કરી જ નાખવું છે, એવું હું વિચારીને તો આવ્યો જ છું કમ્પ્લીટલી. બરાબર, એવું તો આજે કમ્પ્લીટલી મેં વિચારી જ લીધું છે. હવે જોઈએ ફ્લેમિંગના બે નિયમ છે. જોઈએ પેલા છે ને ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નિયમ જોઈએ, અને લેન્ઝનો નિયમ છે આપણે જોઈએ. ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક થોડીક સ્ટોરી વિશે હું તમને કહીશ, બરાબર, પછી લેન્ઝનો નિયમ કહી તમને. તો એક કામ કરીએ, આ લેક્ચર આપણે 5 મિનિટનો કમ્પ્લીટ કરી નાખીએ. 5 મિનિટના લેક્ચરમાં તમને મજા આવશે, એ આપણે બીજા લેક્ચરમાં જોઈએ આપણે, બરાબર. આપણે નિકોલા ટેસ્લાની સ્ટોરી આપણે જોઈએ, એનાથી તમને ઘણા બધા કન્સેપ્ટ છે ક્લિયર થાય નિકોલા ટેસ્લાની સ્ટોરીમાં. એ આગલો જ વિડીયો છે નિકોલા ટેસ્લા વાળો. ચલો ઓપન કરો નિકોલા ટેસ્લા વાળો તમે વિડીયો.